ભાઈ તમારું મારું નામ સંજય રાજ કાર્કી, શ્રી નેપાળી સેવા સમાજનો ઉપપ્રમુખ છું. તમારા ભાઈનું મોત થયું છે, કોની બેદરકારી ગણો છો? ડૉક્ટરે પણ હડતાલ ઉપર ઉતર્યા હતા, શું માગણી કરો છો સમગ્ર? અમને જાણવા મુજબ સાહેબ 25 તારીખે એમને દાખલ કર્યા હતા અને 28 તારીખે એમનું ન્યુરોનું સક્સેસફુલ એનું ઓપરેશન થયેલું હતું. બરાબર, એમાં જે બ્લડ ઓછું પડતું હોય અને એમને અને જયદીપભાઈને બંને ડૉક્ટરને મગજમારી થયા બાદ ડૉક્ટર જ્યારે હડતાલ ઉપર ઉતર્યા અને એ લોકોની બેદરકારી હિસાબે વિનય થાપાનું મૃત્યુ થયેલ છે. જયદીપભાઈ ત્યાં શું કરવા આવ્યા હતા? અમે 26 તારીખના દિવસે ગ્રુપમાં એવો મેસેજ નાખેલો હતો, અમારે નેપાળી પેશન્ટ દાખલ હોય એને બ્લડની જરૂર હોય, એટલે એમાં જોઈને જયદીપભાઈ જે અમે એમને ઓળખતા નથી, જે અહીંયા બ્લડ દેવા સેવાકીય રીતે આવ્યા હતા, એમને અને ડૉક્ટરને બેને ઉગ્ર બોલાબોલી બાદ બંને એને મારામારી થઈ હોય. તેના બાદ ડૉક્ટરો બધા હડતાલ ઉપર ઉતર્યા હતા અને પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ ન મળતા એનું મૃત્યુ થયેલ છે. શું માનો છો, ભૂલ કોની હતી? જયદીપભાઈની હતી કે પછી ડૉક્ટરની હતી? જ્યાં સુધી અમે જોઈ રહ્યા છીએ તેમાં ડૉક્ટરનો પણ વાંક છે અને જયદીપભાઈને કદાચ બંનેની બોલાબોલી થઈ હોય એ તો હવે તપાસનો વિષય છે, જે હું કાંઈ ન કહી શકું. તમારી શું માંગ છે? તમારા જે ભાઈ છે જયદીપભાઈ, જે ભાઈનું મોત થયું છે તે બાબતે કોણ જવાબદાર છે, ડૉક્ટર કે જયદીપભાઈ? આમાં તંત્ર જવાબદાર છે અને ડૉક્ટર જવાબદાર છે, કારણ કે પેશન્ટ મૂકીને એ લોકો હડતાલ ઉપર ઉતર્યા, પેશન્ટને રેડો મૂકીને જેને પૂરતી ટ્રીટમેન્ટ ન મળતા, જેને ગંભીર ઇજા લાગેલી હતી, એનું ઓપરેશન પણ થઈ ગયેલું હતું, એનું ટ્રીટમેન્ટ ન થતાં એનું મૃત્યુ થયેલ છે. હવે શું માંગ છે તમારી? આમાં સિનિયર ડૉક્ટરો, સિનિયર મેડિકલ વિભાગ એની તપાસ કરે, ડૉક્ટર પાર્થની તપાસ કરે, રિપોર્ટ ટોટલ એ લોકોની તપાસ કરીને એને કડકમાં કડક કાર્યવાહી થાય. કોને કડક કાર્યવાહી? ડૉક્ટર પાર્થ ઉપર.